નમસ્કાર મિત્રો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ વળતો જવાબ આપ્યો છે એ લોકોને જે ચેલેન્જો એમને આપી રહ્યા છે। બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી એવું કહી રહ્યા છે કે હું હિન્દુ ધર્મને એકત્રિત કરવા માંગુ છું, એટલા માટે આ લોકો મારા ઉપર ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે અને લવ જિહાદ હું બંધ કરવા માંગુ છું અને હિન્દુ ધર્મને એકજૂટ કરવા માંગુ છું, એટલા માટે જ આ લોકો મારો વિરોધ કરી રહ્યા છે અને એ લવ જિહાદને આગળ વધારવા માટે આ લોકો મારો વિરોધ કરી રહ્યા છે। અને બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી એવું પણ કહી રહ્યા છે કે તમે લોકો પણ એમને વળતો જવાબ આપી શકો છો, તમે મને સપોર્ટ કરો। એનું કારણ છે કે હું હિન્દુ ધર્મ એક કરવા માંગુ છું, એ આ લોકોને ખટકે છે અને આ લોકોને પરવડતું નથી, એટલા માટે જ આ લોકો મારો વિરોધ કરે છે અને બધું જે અફવાઓ ફેલાવી રહ્યા છે એ જ આ લોકો કરી રહ્યા છે। અને બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી એવું પણ કહી રહ્યા છે કે આવા લોકો તો મને મળતા રહે છે, એટલે આપણે કંઈ પણ આ લોકોથી વાંધો નથી અને હું હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગુ છું, એટલા માટે જ આવા લોકો મારા ઉપર ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે। અને બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી એવું પણ કહી રહ્યા છે કે આપણા ઉપર હનુમાન દાદાનો આજ છે, એટલે સુધી તો આપણને કંઈ પણ થવાનું નથી। એટલે તમે પણ જો હનુમાન દાદાના માનતા હો તો જે બજરંગ બલી અથવા તો જે હનુમાન દાદા જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને તમને શું લાગી રહ્યું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી એટલે કે ધીરેન્દ્ર બાબા સાચા છે કે ખોટા છે, એ પણ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને તમે તેમનો વિરોધ કરો છો કે નથી વિરોધ કરતા એ પણ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને બાબા એવું પણ કહી રહ્યા છે ગૌ માતા આપણી માતા છે અને રાષ્ટ્રીય પશુએ ઘોષિત થવી જ જોઈએ, એટલે કે આજે નહીં તો કાલે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો કાલે આપવો તો પડશે। તો મિત્રો એના વિશે પણ તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને આ બધું જ બાબા પોતે કહી રહ્યા છે, આપણે વધારાના શબ્દો આમાં ઉમેર્યા નથી, એટલા માટે કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ પણ કરવી નહીં। અને જે બાબા આવ્યા જેવા છે ત્યારે રિપોર્ટરો એમને પૂછી રહ્યા હતા, એ વિડીયો વાયરલ થયો હતો, એમાંથી આપણે બધું આ કહ્યું છે। જો તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।